નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10માં પાઠ નંબર 7 સુભાષિત કુસુમાની, જેનું ભાષાંતર થાય સુભાષિત રૂપી પુષ્પો. એની અંદર કુલ 8 જેટલા સુભાષિત આપણને આપવામાં આવેલા છે. એ 8 જેટલા સુભાષિતોનું આપણે ભાષાંતર પણ જોવાનું છે, શબ્દાર્થ પણ સાથે સાથે જોવાના છે અને પાઠને સમજવાનું છે. તો સૌપ્રથમ તો આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠની જે પ્રસ્તાવના છે પ્રસ્તાવના જોઈ લઈએ કે સુ એટલે કે સારું અને ભાષિત એટલે કહેવામાં આવેલું બરાબર સુભાષિત. સુ એટલે કે સારું અને ભાષિત એટલે કહેવામાં આવેલું. હું લખું છું સુ એટલે કે સારું અને ભાષિત એટલે કહેવામાં આવેલું બરાબર સુભાષિત. જેના વિશે સારું કહેવામાં આવેલું હોય વિદ્યાર્થી મિત્રો, એને આપણે સુભાષિત તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ, સંસ્કૃતમાં આવા સુભાષિતોનો એક અખૂટ ખજાનો છે. સંસ્કૃત સાહિત્યની અંદર આવા જે સુભાષિતો છે એ ઘણા બધા છે. સાહિત્યકારોની માન્યતા છે કે પૃથ્વીયા ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ. પૃથ્વી ઉપર જેમ 3 રત્નો છે, જળ એ રત્ન સમાન ગણવામાં આવેલું છે, અન્ન એટલે ખોરાક એ બી રત્ન સમાન ગણવામાં આવ્યું છે, અને સુભાષિત પણ સમજવામાં આવેલું છે. માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે, તેવી જ રીતે સુભાષિત પણ આપણા માટે અનિવાર્ય છે. સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી, સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે. પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે. અહીં માનવ જીવનના મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ પણ છે. વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટેની મિત્રની જેમ સહાયક પણ બને છે અને જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેનું પણ અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો આ સુભાષિતમાં પૂરા પાડવામાં આવેલા છે. બીજું કહે છે આ સુભાષિતોની અંદર, જેમ કે સજ્જનોના વચનોનું મૂલ્ય, વૃક્ષોની ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિર ચિત્તવાળી વ્યક્તિથી થનારી હાનિ, વ્યક્તિના પરીક્ષાના ઉપાયો, મહાપુરુષોનું અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારું વર્ણન. આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યો, સદ્ગુણો તેમજ જીવન કૌશલ્યનું સિંચન થાય તે ઉદ્દેશથી આ સુભાષિત રૂપી પુષ્પો મૂકવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો સુભાષિત જોઈએ. સદિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ ક્ષરમ અસિદ્ધિ સપનેનાપી જલે લિખિત ક્ષરમ. તો શબ્દાર્થ પહેલાં આપણે સમજીએ કે પહેલું છે સદિસ્તુ લીલયા પ્રોક્તમ. પહેલું જે સુભાષિત છે એની પહેલી લીટી છે સદિસ્તુ લીલયા પ્રોક્તમ. સજ્જનો દ્વારા તે રમતમાં રહેલું અને શિલા પર લખેલ અક્ષરરૂપ. તો શબ્દ છે શિલા લિખિતમ ક્ષરમ, એટલે કે શિલા પર જે લખાયેલું છે. જે તો સજ્જનો દ્વારા રમતમાં કહેવાયેલું છે કે શિલા પર લખેલું અક્ષરરૂપ છે. અસિદ્ધિ સપેનાથી જલે લિખિત ક્ષરમ, દુર્જનો દ્વારા સોગંદ વડે પાણીમાં લખેલું અક્ષરરૂપ છે. જલે એટલે કે પાણી. દુર્જન દ્વારા સોગંદ વડે લખાયેલું પાણીમાં લખેલા અક્ષરરૂપ છે. આગળ લિખિત અક્ષરમ લખેલું છે. લિખિતમક્ષરમ એનો મતલબ થાય કે પાણીમાં લખેલા અક્ષરરૂપ. આગળ જોઈએ સેવિતવ્યો મહાવૃક્ષમ. સુભાષિત નંબર 2.
સેવિતવ્યો મહાવૃક્ષ ફલ છાયા સમવંતી યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિર્વાયતે. શું કહે છે કે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જે વૃક્ષો આપણને ફળ આપે છે, જે વૃક્ષો આપણને છાયા આપે છે, તેનું આપણે સેવન કરવું જોઈએ. અને જો ભાગ્યવશાત કોઈ વૃક્ષ આપણને ફળ ન પણ આપે, બરાબર, ફૂલ ન પણ આપે, તો પણ એ આપણને છાયા તો આપે જ છે. એટલે આપણે એને સેવા કરવી જોઈએ, જતન કરવું જોઈએ, પાણી પાવું જોઈએ, ઉછેર સારી રીતે કરવો જોઈએ. માત્ર એવું નહીં કે જે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો કદાચ તે ફળ અને ફૂલ ન આપી શકતું હોય, પરંતુ આપણને છાંયડો તો આપી શકે છે. મહાવૃક્ષ, આ સુભાષિતમાં આવતો શબ્દ મોટું વૃક્ષ, ફલમ એટલે કે ફળ. તો વિદ્યાર્થી મિત્રો, સુભાષિત નંબર 3 જોઈએ. આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહત યથા. શિલા એટલે કે પથ્થર, જેને કહેવાય શિલા એટલે કે પથ્થર. આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાદ તથાત્મગુણ દૂષયતે. ભાષાંતર છે: જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે. કોઈ શિલા હોય એને આપણે પર્વત પર ચડાવીએ તો ખૂબ જ મહેનત પડે છે. ત્યાર પછી છે નિપાત્યતે ક્ષણમાદે, પણ ક્ષણ માત્રમાં તે નીચે પાડી શકાય છે. તથાત્મ ગુણ દોષાયા, તે જ પ્રમાણે ગુણ અને દોષની બાબતમાં પણ આવું જ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પથ્થર હોય, શિલા, એને આપણે પર્વત પર ચડાવવો હોય તો ઘણી મુશ્કેલી પડે છે, મહેનત કરવી પડે છે, પસીનો પાડવો પડે છે. પણ જો એ પર્વત પરથી આપણે પથ્થરને નીચે લાવવું હોય તો ખાલી એક ધક્કો જ મારવો પડે, ક્ષણ માત્રમાં તે નીચે પડી જાય છે. તે પ્રમાણે આત્માના જે ગુણો છે અને દોષની બાબતમાં પણ આપણે આ પ્રમાણે કરવું જોઈએ. આગળ જોઈએ સુભાષિત નંબર 4. સુભાષિત નંબર 4ની અંદર કહે છે ક્ષણે રુષ્ટ ક્ષણે તૃષ્ટ રુષ્ટ તુક્ષ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત પ્રસાદોડપી ભયંકર. શું કહે છે? એક ક્ષણમાં રોષ ભરાતા અને એક ક્ષણમાં સંતુષ્ટ થનારા. એક ક્ષણમાં રોષે ભરાય છે. રુષ્ટ એટલે કે રોષે ભરાવું. એક ક્ષણમાં રોષે ભરાય છે. તુષ્ટમ રુષ્ટમ, શું કહે છે કે ક્ષણમાં સંતુષ્ટ થનારા. ક્ષણમાં સંતુષ્ટ થનારા. તો એક ક્ષણમાં રોષે ભરાઈ જાય છે અને એક ક્ષણમાં સંતુષ્ટ થનારા છે. ત્યાર પછી અવ્યવસ્થિતસ્ય પ્રમાદોડપી ભયંકર. આમ ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તવાળીની કૃપા પણ ભયંકર હોય છે. મન વિચલિત હોય છે, થોડીક વાર માટે તે ગુસ્સે ભરાઈ જાય છે અને થોડીક વાર માટે શાંત બની જાય છે. તો આવા વ્યક્તિઓ જે છે એ અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા ખૂબ જ ભયંકર હોય છે. અવ્યવસ્થિત પ્રસાદોડપી ભયંકર, એ લોકોની કૃપા ભયંકર હોય છે. સુભાષિત નંબર 5ની અંદર શું કહેવામાં આવેલું છે જોઈએ. સુભાષિત નંબર 5 એની અંદર જોઈએ આપણે. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે. કનકમ એટલે કે સોનું. કનકમનો મતલબ થાય સોનું. કનક એટલે કે સોનું. આપણે જાણીએ છીએ કે કનકમ એટલે કે સોનું. નિર્ઘર્ષણે છેદન તાપતાડને યથા ચતુર્ભી પુરુષ પરીક્ષ્યતે ક્ષુતેન શીલેન ગુણેન કર્મણા. શીલ એટલે કે ચારિત્ર્ય. શીલ એટલે કે ચારિત્ર્ય. ત્યારબાદ છે છેદન એટલે કે કાપવું. છેદન એટલે કાપવું. ત્યાર પછી છે તાપહ એટલે તપાવવું. વિદ્યાર્થી મિત્રો, જેમ સોનાની આપણે પરખ કરવી હોય તો તેને ઘસવું પડે છે, કાપવું પડે છે, તપાવવું પડે છે, ટીપવું પડે છે. આ 4 ક્રિયાઓ વડે સોનું પરખાય છે, એવું સુભાષિત નંબર 5માં કહેલું છે. તેમ જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ,
અને કર્મ એ 4 વડે માણસની પરીક્ષા કરાય છે. સુભાષિત નંબર 6 જોઈએ. અપત્સતુ રામ સમરેષુ ભીમ દાનેષુ કર્ણેષુ નયેષુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવનય. શ્લોક નંબર 6 સુભાષિત નંબર 6માં શું કહ્યું છે? તો આપત્તિઓમાં રામ, આપત્સુ રામ એટલે આપત્તિઓમાં રામ, સમારેષુ ભીમ એટલે કે યુદ્ધોમાં ભીમ, દાનેષુ કર્ણસ્ય એટલે કે દાનમાં કર્ણ, દાનેષુ એટલે કે દાન કરવું. દાન કરવું. તો આપત્તિઓમાં રામ, યુદ્ધોમાં ભીમ, દાન કાર્યોમાં કર્ણ, નીતિઓમાં કૃષ્ણ અને પ્રતિપાલનમાં પાલન કરવાનું ભીષ્મ અને પરાક્રમના કાર્યોમાં કોણ છે? અંજનના પુત્ર હનુમાન. આપત્તિઓમાં રામની જેમ આપણે સામનો કરવાનો, યુદ્ધોમાં ભીમની જેમ સામનો કરવો, દાનમાં આપણે કર્ણની જેમ આગળ રહેવાનું કહે છે, નીતિઓમાં કૃષ્ણની જેમ બનવાનું કહે છે, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મની જેવું બનવાનું કહે છે, અને પરાક્રમના કાર્યોમાં હનુમાન જેવું લેખક આપણને બનવાનું કહે છે. સુભાષિત નંબર 7મો જોઈએ. છેલ્લું સુભાષિત છે. પ્રારંભતે ન ખલુ વિઘ્ને ભયેન નીચે પ્રારંભ્ય વિઘ્ન વિહિતા વિરમતિ મધ્યા વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારંભે ચોત્મજનાના ન પરિત્યજ્યંતી. તો ભાષાંતર છે કે વિઘ્નના ભયથી નીચ માણસો વડે ખરેખર આરંભ કરાતો નથી. કાર્ય શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો અટકી જાય છે. જે વિઘ્ન હોય એમાંથી જે અટકી જાય છે તે આગળ વધી શકતા નથી, અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાંય આ ઉત્તમ પ્રકારના માણસો આરંભેલું કાર્ય કદી છોડી દેતા નથી. કોઈ પણ કાર્ય કરવા જઈએ, જો એમાં વિઘ્ન પેદા થાય તો આપણે કાર્ય છોડવું જોઈએ નહીં, પરંતુ આગળ વધવું જોઈએ. એવા સુભાષિત આપણને લેખક આપણને સુભાષિતો દ્વારા આપણને સમજાવે છે. તો ફરી એકવાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો સમજૂતી. પહેલો સુભાષિત છે એમાં સજ્જનો દ્વારા રમતોનું વચન શિલા પર લખેલ અક્ષરરૂપ અને દુર્જન દ્વારા સોગંદ વડે પાણીમાં લખેલા અક્ષરરૂપ સમાન છે સુભાષિતો. સુભાષિત નંબર 2માં શું કહેવામાં આવેલું છે? કે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું. જે આપણને ફળ આપતું હોય, ફૂલ આપતું હોય, પાન આપતું હોય, તો આપણે એનું સેવન કરવું જોઈએ. અને જો કદાચ નસીબ સંજોગે જો એ ફળ, ફૂલ, પાન ન આપતું હોય તો પરંતુ આપણને તે છાંયડો તો આપતું જ હોય છે. સુભાષિત નંબર 3 જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે, ખૂબ સખત મહેનત કરીને, પણ જો એને નીચે પાડવું હોય તો એ થોડીક વારમાં પડી જાય છે. તો એ પ્રમાણે ગુણ અને દોષની બાબતમાં પણ પોતાની જાતને ગુણોમાં ઉપર ઉઠતા મુશ્કેલી પડે છે, પણ દોષમાં પડતા વાર લાગતી નથી. આપણે જે નામના કીર્તિ પ્રસિદ્ધિ છે એને વધારવા માટે આપણે ઘણા બધા પ્રયત્ન કરવા પડે છે, પરંતુ એમાં જો દોષ લાવવો હોય તો એમાં વાર લાગતી નથી, એમાં ડાઘ પડતા વાર લાગતી નથી. સુભાષિત નંબર 4 જોઈએ. એક ક્ષણમાં રોષે ભરાતા અને એક ક્ષણમાં સંતુષ્ટ થનારા. થોડીક વારમાં ગુસ્સે ભરી જાય, થોડીક વારમાં સંતોષ થઈ જાય, એવી જે સંતોષી થઈ જાય એવી જે વ્યક્તિઓ છે તે અવ્યવસ્થિત ચિત્તવાળી છે, લેખક એમ કહે છે. અને કૃપા એમની કેવી હોય છે? હંમેશા ભયંકર હોય છે. સુભાષિત નંબર 5. સુભાષિત 5ની અંદર વિદ્યાર્થી મિત્રો શેની ચર્ચા કરવામાં આવેલી છે? કે જે સોનું હોય છે એ સોનાને આપણી પરખ કરવી હોય, સોનાને આપણે પરખ કરવી છે કે ભાઈ આ સોનું છે કે ચાંદી છે કે તાંબુ છે કે લોખંડ છે, તો એના માટે આપણે શું કરવું પડે? સોનાને તપાવવું પડે, ઘસવું પડે, કાપવું પડે, ટીપવું પડે, તો આપણે એને ઓળખી શકીએ કે આ ઓરિજિનલ સોનું છે. તેમ માણસને ઓળખવું હોય તો તેને જ્ઞાનની ચકાસણી કરવી પડે. ચારિત્ર્ય, ગુણ અને કર્મના એ 4 વડે માણસની પરીક્ષા કરાય છે. સુભાષિત નંબર 6માં શેની ચર્ચા કરવામાં આવી છે? લેખકે શેની ચર્ચા કરી છે? કે આપત્તિઓમાં રામ અને યુદ્ધોમાં ભીમ જેવા બનવાનું, દાન કાર્યોમાં કર્ણ જેવા બનવાનું, નીતિઓમાં કૃષ્ણ જેવા બનવાનું, પ્રતિજ્ઞા પાલન કરવામાં ભીષ્મ અને પરાક્રમના કાર્યોમાં અંજનાનો પુત્ર એટલે કે હનુમાન જેવું બનવાનું લેખક કહે છે. છેલ્લા સુભાષિતમાં શેની ચર્ચા કરી છે? કે વિઘ્નના ભયથી નીચ માણસો વડે ખરેખર આરંભ કરાતો નથી. કોઈપણ કાર્યની આપણે શરૂઆત કરીએ તો હેરાન પરેશાન થતાં મધ્યમ પ્રકારના માણસો અટકી જાય છે, અને વિઘ્નથી ફરી ફરીને હેરાન થવા છતાંય ઉત્તમ પ્રકારના માણસો આરંભેલું કાર્ય છોડી દેતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો પાન નંબર 33 પર
કોઈ અમારા પ્રશ્નો આપેલા છે એ જોઈએ. પહેલો પ્રશ્ન, સદે લીલયા પ્રોક્તમ કીદૃશમ? તો જવાબ આવશે અચલમ. 2, મહતા યત્નેન શિલા કુત્ર આરોપ્યતે? જવાબ આવશે શૈલે. ત્રીજો પ્રશ્ન, અવ્યવસ્થિતમસ્ય પ્રસાદ કીદૃશી? જવાબ આવશે ભયંકર. આપણા સુભાષિતમાં આવી ગયું. પુરુષ કેન પરીક્ષતે? પુરુષને શાના વડે ઓળખવામાં આવે છે? તો શીલેનો, એના ચારિત્ર દ્વારા. ખાલી જગ્યા કર્ણો ભવ. પ્રશ્ન છે 5મો, તો એની અંદર જવાબ આવશે ધનેન. દાનેશુ કર્ણ, એટલે કે કર્ણ દાન વડે ઓળખાય છે. વિક્રાંત કાર્યેષુ ખાલી જગ્યા ભવ. તો જવાબ આવશે એની અંદર આજેન. કે કાર્યના પ્રારંભ્યતે? તો જવાબ આવશે નીચે. નીચ લોકો કાર્યને પ્રારંભ કરી શકતા નથી. કે કાર્ય પ્રારંભ્યને પરિચયંતી? જવાબ આવશે ઉત્તમ જના. જે ઉત્તમ માણસો છે, ઉત્તમ લોકો છે, તે ક્યારેય ડરતા નથી અને પોતાનું આરંભેલું કાર્ય કદી વચ્ચે છોડતા નથી. સંસ્કૃતમાં પ્રશ્ન છે કે પ્રોક્તમ જલે લિખિતસ્મરમ ભવતી? તો અસિદ્ધિ પ્રોક્તમ જલે લિખિક્ષરમ ભવંતી. શિલા કથમ શિલે આરોપ્યતે? શિલા મહાતા યત્નેન શૈલે આરોપ્યતે. હવે વિદ્યાર્થીઓ આપણે ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે, સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે? સુવર્ણની પરીક્ષા 4 ક્રિયાઓ વડે થાય છે. ઘસવાથી, સોનાની સુવર્ણને કસોટી પથ્થર પર ઘસીને કેટલા ટચનું જે શોધી કાઢે છે. કાપકૂપ કરવાથી સોની સુવર્ણને અમુક ઘાટ કાપે છે. તપાવવાથી સોની સુવર્ણને તપાવીને શુદ્ધા પરખે છે. ટીપવાથી સોની સુવર્ણને યોગ્ય રીતે ટીપીને તેનો ઘાટ આપે છે. પ્રશ્ન નંબર 2, આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ અને શા માટે? તો આપત્તિઓમાં શ્રીરામ અને પ્રતિપાલન કરવામાં ભીષ્મ પિતામહને આદર્શ માનવા જોઈએ. શ્રીરામે પોતાના પિતા દશરથના વચન ખાતર રાજ્યનો ત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો અને કષ્ટો સહન કર્યા હતા. આપત્તિઓમાં સહન કરવાના વિષયમાં શ્રીરામ અને પ્રતિપાલનમાં ભીષ્મ આદર્શ ગણાય છે. શા માટે? તો દેવવ્રતના પિતા રાજા શંતુને સત્યવતી સાથે પરણવું હતું. તેથી સત્યવતીના પાલક પિતાની માગણીથી સત્યવતીના પુત્રને ગાદી મળે છે. તે માટે સારું દેવવ્રત આ જન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાય છે. કાર્યનો પ્રારંભ કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે? જગતના માણસોને ઉત્તમ, મધ્યમ અને નીચ એમ 3 પ્રકારમાં વહેંચવામાં આવ્યો છે. આમાં વિઘ્નોના ડરથી કાર્યનો પ્રારંભ ન કરનારા માણસને નીચ તરીકે ઓળખવામાં આવ્યો છે. સંસ્કૃતમાં એક પ્રશ્ન છે, ગુણેન ક પરીક્ષતે? તો પુરુષ ગુણેન પરીક્ષતે. કાર્ય પ્રારંભ્ય કે પરિચયંતી? તો મધ્યમ જનાઃ કાર્ય પ્રારંભ પરિચયંતી. વિદ્યાર્થી મિત્રો, હવે કેટલાક શબ્દોનો અર્થ જોઈએ. આજેનેય ઇતિ શબ્દ છે ક અર્થ? તો જવાબ આવશે અંજનાનો પુત્ર. લીલા શબ્દનો અર્થ શું થાય? તો સરળતા, રમત. કનકમ શબ્દનો અર્થ શું થાય? સોનું, સુવર્ણ. શ્રુતમ શબ્દનો અર્થ શું થાય? સાંભળવું. સમવંતીનો શબ્દનો અર્થ શું થાય? યુક્તમ. પ્રોક્તમનો શબ્દનો અર્થ શું થાય? તો બોલેલું. ત્યાર પછી આ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો જોઈએ. લીલાનો સમાનાર્થી શબ્દ શું થાય વિદ્યાર્થી મિત્રો? સુગમતા. શપથનો સમાનાર્થી શબ્દ શું થાય? પ્રતિવાક્યમ. શૈલેનો સમાનાર્થી શબ્દ શું થાય? આદરી. પ્રસાદનો સમાનાર્થી શબ્દ શું થાય? કૃપા. શ્રુતમનો સમાનાર્થી શબ્દ શું થાય? જ્ઞાનમ. સમવંતીનો સમાનાર્થી શબ્દ શું થાય? યુક્તમ. એ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દ. સમવંતીનો વિરુદ્ધાર્થી શબ્દ થાય અયુક્તમ. દેવમનો વિરુદ્ધાર્થી શબ્દ થાય ઉદ્ધનમ. આરોપ્યનો વિરુદ્ધાર્થી શબ્દ થાય નિપત્યતે. નિર્વાયતેનો વિરુદ્ધાર્થી શબ્દ થાય આકર્યતિ. અધનો વિરુદ્ધાર્થી શબ્દ થાય ઉદ્ધવમ. રુષ્ટમ ઇતિ શબ્દ છે વિરુદ્ધાર્થી શબ્દ. એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો તુષ્ટમ. નીચે ઇતિ શબ્દ છે વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? ઉત્તમ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 7 સુભાષિત કુસુમાની સુભાષિત રૂપી પુષ્પો અહીંયા આપણે પૂર્ણ થાય છે. આ પાઠની અંદર હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે?
સુભાષિત પાઠમાં આવતા સુભાષિતોનો અર્થ વિસ્તાર તમારે લખવાનો છે, એનું ભાષાંતર લખવાનું છે. તદુપરાંત શબ્દાર્થ પણ લખવાના છે. તદુપરાંત સ્વાધ્યાયની અંદર OMR પ્રશ્નો, સંસ્કૃતના પ્રશ્નો, ગુજરાતીના પ્રશ્નો પણ લખવાના છે. જે ચોપડા અમે તમારા ઘરે આવીને તપાસીશું.